શહેરમાં હવે જે ટ્રાફિક સિગ્નલો છે તે સ્માર્ટ થઈ રહ્યા છે। એઆઈ ટેકનોલોજીનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પંચેશ્વર સર્કલ પર ટ્રાફિક સિગ્નલ જે છે તે સ્માર્ટ જોવા મળ્યું। પંચેશ્વર સર્કલ ખાતે રાજ્યનું પ્રથમ એઆઈ ટ્રાફિક સિગ્નલ કાર્યરત। ગાંધીનગરના પીડીપીયુ રોડ પર આવેલા મહત્વના પંચેશ્વર સર્કલ પર આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આધારિત સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ટ્રાફિકના સુચારુ સંચાલન અને મુસાફરોનો સમય બચાવવા માટે આ જંકશનને હાઈટેક ઉપકરણોથી સજ્જ કરવામાં આવ્યા છે। સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ એ છે કે ટ્રાફિક કંટ્રોલરની મદદથી રિયલ ટાઈમ વાહનોની સંખ્યાનું વિશ્લેષણ કરવામાં આવશે। ટ્રાફિકની ગીચતા મુજબ તે સિગ્નલના સમયગાળામાં આપમેળે ફેરફાર કરશે, જેથી વાહન ચાલકોને જંકશન પર બિનજરૂરી રાહ ન જોવી પડે। આ હાઈટેક કેમેરા અલગ અલગ 24 ઝોનમાં વાહનો અને રાહદારીઓની ગતિવિધિનું સચોટ નિરીક્ષણ કરે છે। તે પરંપરાગત સિસ્ટમ કરતાં વધુ ઝડપી પ્રતિસાદ આપે છે। ગુજરાતમાં પ્રથમવાર આ જંકશન પર રેટેક ઇલ્યુમિનેટ એલઈડી પોલ્સ પણ લગાવવામાં આવ્યા છે। આ સ્પેશિયલ પોલ્સ રાત્રિના સમયે અને ખરાબ હવામાનમાં પણ દૂરથી સ્પષ્ટ જોઈ શકે છે, જેથી સિગ્નલ ભંગની ઘટનાઓ પણ ઘટશે। આ સિસ્ટમ મારફતે એકત્રિત કરવામાં આવતો ડેટા મહાનગરપાલિકાને ભવિષ્યના ટ્રાફિક આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। દરેક વાહન ચાલકોને વિનમ્રપણે સૂચના છે કે તમે લોકો સહી સલામત વહેલી તકે સમયસર ઘરે પહોંચી શકો, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે થઈ આ એઆઈ આધારિત સિગ્નલો ઇન્સ્ટોલ કરવામાં આવે છે કોર્પોરેશન તરફથી। તો દરેક વાહન ચાલકે આની નોંધ લેવી, આપની સલામતી સમયસર ઘરે પહોંચી શકો, વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે થઈને આ એઆઈ આધારિત સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવેલા હોય દરેક વાહન ચાલકે આ સિગ્નલનું સન્માન કરો। રેડ લાઇટ થાય ત્યારે ઊભો રહે, ગ્રીન લાઇટ થાય તો રવાના થવાનું રહેશે। એ જ રીતે હંમેશા જંકશન સર્કલ ઉપર લેફ્ટ સાઈડ બિલકુલ ખાલી રાખવાની રહેશે, જેથી કરી ઇમરજન્સી વાહનો સમયસર બહાર નીકળી શકે। રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાએ સૌપ્રથમ વખત એઆઈ ટેકનોલોજી આધારિત સ્માર્ટ ટ્રાફિક સિગ્નલનો પ્રયોગ અમલમાં મૂકેલો છે। આ હેપીનેસ સર્કલ પંચેશ્વર સર્કલ કહેવામાં આવે છે, જે પીડીપીયુ રોડ પર છે। અને અહીંના ટ્રાફિક સિગ્નલ જે છે એની વિશેષતા છે કે આ એઆઈ આધારિત સ્વયં સંચાલિત છે, એટલે કે વાહનોની સંખ્યાના આધારે આપોઆપ રેડમાંથી ગ્રીનમાં અને ગ્રીનમાંથી રેડમાં કન્વર્ટ થઈ જાય છે। અને આ સિગ્નલના આધારે અહીંથી ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવે છે। અહીંયા સ્માર્ટ કેમેરા છે, તેના આધારે વાહનોનું સ્કેનિંગ કરવામાં આવે છે અને તેના આધારે જ આ ટેકનોલોજી આધારિત ટ્રાફિક સિગ્નલનું સંચાલન થાય છે। એટલું જ નહીં, પરંતુ અહીંયા રિયલ ટાઈમ ડેટા જે છે એનું પણ મેનેજમેન્ટ કરવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં અન્ય ટ્રાફિક વ્યવસ્થાના સંદર્ભમાં સુચારુ સંચાલન માટે આ ડેટાબેઝનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે। અત્યારે તો હાલ પ્રાયોગિક ધોરણે આ જે વિસ્તાર છે ત્યાં આ એઆઈ બેઝ ટ્રાફિક સિગ્નલ જે સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ધીરે ધીરે ટ્રાફિકનું ભારણ જે જગ્યા પર વધશે ત્યાં આ સ્વયં સંચાલિત આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। કેમેરામેન મલય દવે સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।